टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? जी गईकाले निफ्टीनी बे दिग्गज कंपनीओना परिणाम आव्या हता अने परिणामनुं रिएक्शन आज जोवा मळशे। सौथी पहेला वात करी लईए विप्रोनी। जो मिश्र क्वार्टर अहींयाथी आपणने रहेतुं जोवा मळ्युं छे, ज्यां आगळी रेवन्यू अनुमान करता ओછી છે, मार्जिन अनुमान करता वधारे रहेता जोवा मळ्या छे, परंतु गाइडन्स खास करीने अहींयाथी जे कंपनीओ जे दरेक ब्रोकरेजनी अपेक्षा हती एना करता खासुं एवुं ओछुं गाइडन्स आपणने Q1 FY27 माटेनुं मळ्युं छे, એટલે એને લઈને થોડી ઘણી ચિંતા અહીંયાથી આજના દિવસમાં રહી શકે। જો ખાસ કરીને આપણે વાત કરીએ આઈટી રેવન્યू लगभग मात्र 0.3% જેટલી વધતી જોવા મળી છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર। ડોલર રેવન્યુમાં 0.5% ઉછાળો છે। આઈટી એબિટ 1% જેટલા વધ્યા છે અને આઈટીના માર્જિન જો 17.6% ઘટીને 17.3% પર રહેતા જોવા મળ્યા છે। આમ તો અનુમાન કરતાં તો થોડાક સારા છે, પરંતુ ઓવરઓલ અહીંયાથી તમને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર। બીજી તરફ તમે સીસી આવકની વાત કરી લો તો સીસી આવકમાં 0.2%નો ગ્રોથ આપણને અહીંયાથી ખાસ કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જોવા મળ્યો છે। અને મહત્વની વાત હવે અહીંયાથી જે વિપ્રોએ Q1 માટેનું ગાઈડન્સ આપ્યું છે એ છે એમનું કહેવું છે કે Q1ની અંદર જે ડોલર આવક છે લગભગ 2597થી 2651 મિલિયન ડોલરની વચ્ચે રહી શકે છે અને સીસી આવકમાં ગ્રોથ -2.0%થી 0%ની વચ્ચે રહી શકે છે। એટલે નેગેટિવ એક ગ્રોથનું અનુમાન તેઓ અહીંયાથી ચોક્કસથી કરી રહ્યા છે। એટલે જોવાનું રહેશે કે કઈ રીતે હવે આપણને Q1ના પરિણામ આવતા જોવા મળે છે। એટલે ઓવરઓલ આજના દિવસે અહીંયાથી પરિણામ થોડાક ચિંતાજનક છે, પરંતુ આ ચિંતાજનક પરિણામની સામે કંપનીએ એક રેકોર્ડ બાયબેકની જાહેરાત અહીંયાથી કરી છે, જે ઘણી મહત્વની છે। 15,000 કરોડનું અત્યાર સુધીનું વિપ્રોનું સૌથી મોટું બાયબેક આપણને જાહેર થતું દેખાયું છે, કે જેની અંદર 250 પ્રતિ શેર ખાસ કરીને તેની ઓફર રાખવામાં આવી છે, ઓફર પ્રાઇસ રાખવામાં આવી છે। લગભગ 60 કરોડ શેર એટલે કે 5.7% જેટલા ઇક્વિટીનું તેઓ અહીંયાથી બાયબેક કરવા જઈ રહ્યા છે। અને એટલે 210ની સામે 250 એટલે જુઓ ઓલમોસ્ટ અહીંયા 15થી 19% પ્રીમિયમ પર આપણને બાયબેક આવતું દેખાઈ રહ્યું છે। એટલે કદાચ આજે બાયબેકની કોઈ અસર આપણને લઈને પોઝિટિવ જોવા મળે તો એ 2 નંબરની વાત છે, પરંતુ પરિણામો ખાસા એવા નબળા છે। તો શક્યતા છે કે આજે પરિણામને પગલે તમને વિપ્રોની અંદર એક મોટો ઘટાડો પણ આવી શકે, કારણ કે જો બ્રોકરેજીસ તમને અમુક જગ્યાએ બાયકોલ આવી રહ્યા છે, પરંતુ તેઓ બહુ જ ડિસઅપોઇન્ટ થયા છે પરિણામને લઈને। નોમુરા બાયકોલ આપીને 250 આપી રહ્યા છે, પરંતુ એમનું એ પણ કહેવું છે અહીંયાથી કે ખાસ કરીને ગાઈડન્સ અહીંયાથી મિસ થતું જોવા મળ્યું છે। જેપી મોર્ગન ન્યુટ્રલ પર 200ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમણે પણ એવું જ કહ્યું છે કે અહીંયાથી ખાસ કરીને ક્લાયન્ટ ઇસ્યુ અને ડિલેને લઈને Q1નો ગ્રોથ આપણને ચિંતામાં રહેતો જોવા મળશે। કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી સેલ સાથે 190ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું તો કહેવું છે કે Q1 ક્વાર્ટર જ આખું નબળું રહ્યું છે। CLSA હોલ્ડ કોલ સાથે 194ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે એક વીક ક્વાર્ટર રહ્યું છે, જેની અંદર નેગેટિવ ઘણા બધા છે। HSBC હોલ્ડ સાથે 210ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે રિકવરીનું આઉટલુક અહીંયાથી ઘણું નબળું છે અને મોર્ગન સ્ટેનલી અંડરવેટ સાથે 194ના ટાર્ગેટ આપી રહ્યા છે। અને એમનું કહેવું છે કે ઓર્ગેનિક ગ્રોથની જે પણ અપેક્ષાઓ હતી તે અહીંયા કંપનીની અંદર ફળીભૂત થતી જોવા નથી મળી, એટલા માટે તેઓ ખાસ કરીને અહીંયાથી અંડરવેટ આપી રહ્યા છે। એટલે દરેક બ્રોકરેજ પણ અહીંયાથી થોડી નિરાશ છે, એટલે વિપ્રો પર આજે ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ HDFC લાઈફના પરિણામ આવ્યા। આ પરિણામોમાં પણ કોઈ બહુ વધારે ઉત્સાહ નથી, અહીંયા પણ તમને ચિંતા જ જોવા મળી રહી છે। જુઓ ટોટલ એપી 1.3% જેટલા જ વાર્ષિક ધોરણે વધતા જોવા મળ્યા છે, 5,254 કરોડ પર છે, પરંતુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની અંદર લગભગ 8.5%નો ઘટાડો છે અને 1261 કરોડ પર જોવા મળ્યા છે। અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન જે છે 26.50% પર ગયા વર્ષે આ ક્વાર્ટરમાં હતા, જે માત્ર 24% પર રહેતા જોવા મળ્યા છે। એટલે ઓવરઓલ અહીંયા પણ પરિણામો ખાસ કરીને નબળા છે। અને પરંતુ અહીંયા બીજા મહત્ત્વના સમાચાર એ છે કે HDFC બેંક હવે એ પોતાનો હિસ્સો જે છે વધાર્યો છે। HDFC લાઈફમાં 50.54% જેટલો હિસ્સો કર્યો છે, પહેલાં 50.21% હતો। 688ના ભાવે પ્રેફરન્શિયલ ઇસ્યુ ખરીદ્યા છે, લગભગ 1.5 કરોડ જેટલા શેર ખરીદ્યા છે, એટલે એના પર નજર રાખજો। પરંતુ પરિણામો અહીંયા નબળા છે અને એ નબળા પરિણામોને પગલે આજે તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે। જો HSBC તમને બાયકોલ આપી રહ્યું છે, 690ના ટાર્ગેટ આપી રહ્યું છે, પરંતુ એમનું પણ અહીંયાથી કહેવું છે કે ગ્રોથ પિકઅપ થાય છે કે નહીં એ જ હવે મુખ્ય સંકેત રહેશે, કારણ કે અત્યારના તો પરિણામો ઘણા નબળા છે। મેનેજમેન્ટ ભલે પોઝિટિવ હોય, પરંતુ એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ થોડીક ચિંતા છે એમને, છતાં તેઓ બાયકોલ સાથે 690ના ટાર્ગેટ આપી રહ્યા છે। જેપી મોર્ગન ઓવરવેટ કોલ સાથે 810ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું પણ કહેવું છે કે નિયર ટર્મ જે ગ્રોથ છે એ અહીંયાથી નબળો રહેતો જોવા મળી શકે છે। એટલે જુઓ દરેક મોરચે અહીંયાથી ખાસ કરીને
અને થોડીક નિરાશા HDFC લાઈફમાં પણ છે, એટલે આજે ત્યાં પણ તમને ઘટાડો આવી શકે. બીજી તરફ તમારે VST ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખવાની છે. કેશની કંપની છે પરંતુ પરિણામ સારા છે. 53 કરોડના નફાની સામે 116 કરોડનો નફો, એટલે ઓલમોસ્ટ ડબલ અહીંયાથી થતો જોવા મળ્યો છે. રેવન્યુની અંદર 31% વધારો છે. એબિટા 70 કરોડની સામે 208 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને માર્જિન 20% હતા, એટલે 19.9% હતા, એની સામે 45% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે સારા પરિણામો છે. આજના દિવસે અહીંયા પરિણામનો હીરો તમને VST ઇન્ડસ્ટ્રીઝ જોવા મળી શકે. ધ્યાન રાખજો કઈ રીતે અહીંયાથી આજના દિવસે કારોબાર થાય છે. તો આ જે બધા જે પરિણામોના રિએક્શન આવશે એની વાત કરી, પરંતુ આ સિવાય પણ ઘણા બધા સમાચારો છે. આરતી, ખાસ તમારી ક્યાં છે? એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત એક્સિસ બેંક સાથે કરીએ તો અહીંયા બોર્ડ બેઠક થવાની છે બેંકની. 25 એપ્રિલે બોર્ડ બેઠક થશે અને આ બેઠકમાં વિવિધ વિકલ્પો દ્વારા ફંડ એકત્ર કરવા પર નિર્ણય લેવામાં આવશે. એટલે એક્સિસ બેંક પર આજે એક ફોકસ કરવાનું છે. 25 એપ્રિલે બોર્ડ બેઠક થવાની છે, એને લઈને અહીંયા ફોકસ બનતું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર RVNLનું છે. અહીંયા L1 બીડર કંપની બનતી દેખાઈ રહી છે, જ્યાં 968 કરોડના ઈસ્ટ કોસ્ટ રેલવે પ્રોજેક્ટ માટે કંપની L1 બીડર અહીંયાથી જાહેર થઈ છે અને એને લીધે ફોકસ એક RVNL બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી એક્શન આપણને આ કાઉન્ટર પર બનતી દેખાઈ હતી. આજે કઈ રીતે રિએક્શન આવે છે એના પર નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર CESCનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે અને વિવિધ કંપનીઓ સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યા છે તેમના દ્વારા, અને વીજળીની ખરીદદારી માટે કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. CESC અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ TVS મોટર્સ. અહીંયા પણ જો સમાચાર જે રીતના બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ સબસિડરી ડ્રાઇવેક્સ મોબિલિટીમાં હિસ્સો વધાર્યો છે. વધુ 5.03%નું અધિગ્રહણ કર્યા બાદ હવે કુલ હિસ્સો જે છે કંપની પાસે 92.41% આપણને થતો દેખાઈ રહ્યો છે. અને મોબિલિટી ફૂટપ્રિન્ટ વધારવા માટે આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી વધારવામાં આવ્યું છે, વધારાનું કરવામાં આવ્યું છે. એટલે કે TVS મોટર પર પણ નજર રાખવાની છે. અહીંયા પણ એક એક્શન તેજી તરફની આપણને આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. અને છેલ્લે DCM શ્રીરામની વાત કરી લઈએ તો અહીંયા જોઈન્ટ વેન્ચરના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ ટેકનોર એપેક્સ સાથે પોલિટેક જોઈન્ટ વેન્ચર કર્યું છે. સ્ટ્રેટેજિક પોલિમર પાર્ટનરશિપ અહીંયાથી કંપની દ્વારા કરવામાં આવી છે, જેમાં એડવાન્સ પ્લાસ્ટિક પોર્ટફોલિયો વધારે મજબૂત કરવા માટે હવે કંપની તૈયારી કરી રહી છે. અને બીજી બાજુ પોતાની સબસિડરી શ્રીરામ પોલિટેક દ્વારા આ જોઈન્ટ વેન્ચર અહીંયાથી કંપની કરતી જોવા મળશે. એટલે એક DCM શ્રીરામના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક સારી એક્શન આજના દિવસે સમાચારના લીધે આવતી દેખાઈ શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની, ઘણા બધા સમાચાર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે નજરમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક્સ શેર કર્યા.